નમસ્કાર દર્શક મિત્રો, अब तकના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે। આજનો આપણો કરંટ ટોપિક છે ગર્ભ સંસ્કારથી પ્રેગ્નન્સી સુધીની જે આપણે વાતાવરણ હોય છે, ઘરની અંદરનું પારિવારિક વાતાવરણ, જ્યારે એક સ્ત્રી ગર્ભધારણ કરે છે ત્યારે એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા પરિવારનો માહોલ પણ આની અંદર ક્યાંક ને ક્યાંક ખૂબ જવાબદાર હોય છે। જ્યારે એક સ્ત્રી ગર્ભધારણ કરે છે, સ્ત્રી જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારે માત્ર બાળકનો જન્મ પૃથ્વી પર નથી થતો, પરંતુ એક સ્ત્રી છે તે મા તરીકે તેનો પુનર્જન્મ થાય છે। ત્યારે अब तकના આ પોઝિટિવ વિચાર સાથે આજે આપણી સાથે રાજકોટ ગાયનેક સોસાયટીના પ્રમુખ દર્શનાબેન પંડ્યા પણ જોડાયા છે। દર્શનાબેન, આપનું अब तकમાં હાર્દિક સ્વાગત છે। દર્શનાબેન, પહેલો પ્રશ્ન હું તમને જ કરીશ કે સંતાનની ઉછેર છે તેની સમજણ અને કેળવણી છે તે કેવી હોવી જોઈએ? એના માટે હું એમ કહીશ કે સંતાનના જન્મ પહેલાં જ યુગલે પોતાની તૈયારી શરૂ કરવી જોઈએ, ગર્ભધારણ કરતાં પહેલાં, જેથી કરીને એક ઉત્તમ સંતાન જન્મે અને એના દ્વારા આપણે એક ઉત્તમ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ। ડૉક્ટર તરીકે એમ કહું તો ગર્ભધારણ કરતાં પહેલાં સ્ત્રીએ અને પુરુષ એટલે કે યુગલે બંનેએ પોતાના બેઝિક બ્લડ રિપોર્ટ, જેમ કે હિમોગ્લોબિન છે, બ્લડ ગ્રુપ છે, ખૂબ અગત્યનું છે, એ થેલેસેમિયા છે, કપલે બંને થેલેસેમિયાનો રિપોર્ટ કરાવવો જોઈએ, થાઇરોઇડ અને શુગર જેવા બેઝિક રિપોર્ટ કરાવવા જોઈએ। એ રિપોર્ટ છે એ કરાવ્યા પછી જ પ્રેગ્નન્સી શુડ બી બાય અ ચોઇસ, નોટ બાય અ ચાન્સ, જેથી કરીને તંદુરસ્ત બાળકનો જન્મ થાય। દરેક સ્ત્રીએ, અને હવે તો અમે હસબન્ડને પણ આપીએ છીએ કે પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં ફોલિક એસિડ અને અમુક ફર્ટિલિટી વિટામિન્સનું સપ્લિમેન્ટ લેવું જોઈએ। આ મેડિકલ જે કહેવાય એંગલની વાત થઈ। જો પરિવારના વાતાવરણની વાત કરું તો પરિવારનું વાતાવરણ પણ આ સમયે ખૂબ પોઝિટિવ અને સુંદર હોવું જોઈએ, જેથી ગર્ભાવસ્થા દરમિયાન જે સ્ત્રી છે એને પણ કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન આવતા આપણે અટકાવી શકીએ। ગર્ભસ્થ બાળકની પ્રેગ્નન્સી દરમિયાનની જર્ની પણ સુંદર રીતે થાય અને જ્યારે બાળક જન્મે ત્યારે એ જન્મ સમયના જે આઈડિયલ વજન અને એના બીજા બધા જ આગળના ડેવલપમેન્ટ માટેના જે જરૂરી પોષક તત્વો છે એ પણ એને મળી રહે, એ પ્રકારનું એક સુંદર અને સ્વસ્થ બાળક જન્મે એવી તૈયારી કપલે પણ કરવી જોઈએ અને એના પરિવારે પણ કરવી જોઈએ। ચોક્કસથી તો આપણે વાત કરી ટેકનોલોજીની, અત્યારે ઘણી બધી એવી ટેકનોલોજી આવી ગઈ છે જેથી આપણે આપણા બાળકને જોઈ શકીએ, આપણે બાળક સ્પર્શ કરી રહ્યું છે, બાળક અંદર શું ફીલ કરી રહ્યું છે, એવી અત્યારે ઘણી બધી ટેકનોલોજી, પરંતુ અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે, પરંતુ આપણે 50-60 વર્ષ પહેલાં શું આવી ટેકનોલોજી હતી? નહોતી। તો ત્યારે કેવી રીતના આ બાળકને જે છે ઉછેર કરાવ, ગર્ભાવસ્થા સમયે બાળકને કેવી રીતના ધ્યાન રાખવામાં આવતું? મારી સાથે અત્યારે સિનિયર રિપોર્ટર અરુણભાઈ દવે પણ જોડાયા છે। અરુણભાઈ, ચોક્કસથી अब तकના દર્શક મિત્રોને જણાવો કે પહેલાના સમયમાં કેવી રીતના હતું? ખૂબ જ સારી વાત કરી જિગ્નેશ, ખાસ કરી અને આજે એક એવો વિષય अब तक ચેનલમાં દર્શક મિત્રો તમને બતાવી રહ્યા છે કે મેડિકલી લેવલે પ્રેગ્નન્સી દરમિયાન રાખવાની પહેલાં અને પછીની કાળજી, એની સાથે ગર્ભ સંસ્કારને પણ જોડવામાં આવ્યું છે। 16 સંસ્કારનું આપણા જીવનમાં મહત્ત્વ છે, ત્યારે આ એક સંસ્કાર, ગર્ભ સંસ્કાર, એ સૌથી અગત્યની બાબત છે। કોઈ પણ શુભ કાર્ય કરો ત્યારે આપણે ભગવાનની અર્ચના આરાધના કરતા હોઈએ છીએ, એવી જ કંઈક વાત, એવી જ કંઈક શ્રેષ્ઠ સૃષ્ટિની કલ્પનાની વાત એ ગર્ભ સંસ્કારમાં જોડાયેલી છે અને ગાયત્રી પરિવાર સહિતના તમામ જે આખા ગ્રુપો છે એ આવી રીતનું આયોજન કરે છે। અને ખાસ અગત્યની વાત દર્શક મિત્રો, છેલ્લા 15 વર્ષથી આ એક ક્રિયાની અંદર થોડીક પ્રગતિ થઈ છે અને લોકો જાગૃત થયા છે। ત્યારે ગાયત્રી પરિવારના જ આ ક્ષેત્રે કાર્ય કરતા ઉર્મિલાબેન અને પ્રવીણાબેન બંને આપણી સાથે છે, બંને બહેનોનું સ્વાગત છે ખાસ। અને એક સુંદર મજાના જિજ્ઞેશની સાથે આજે એક કોમ્બિનેશન કરવામાં આવ્યું છે, મેડિકલ અને ગર્ભ સંસ્કાર શું છે અને એમાં કેવી રીતનું કરવામાં આવે છે। પ્રાચીનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ઈશ્વરની અર્ચના આરાધના, એ કંઈક વાત સાથે આપણી ભારતીય વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ આપણી છે, તો ક્યાંક ને ક્યાંક ઋષિ સંસ્કૃતિ સાથેનો અને જે આ ગર્ભ સંસ્કારની વાત છે એ વિશે તમે થોડીક વાત કરશો? સંસ્કારમાંનો પહેલો સંસ્કાર જે મૂલ્યવાન છે, અતિમાં અતિ મૂલ્યવાન સંસ્કાર છે, એ ગર્ભ સંસ્કાર છે। આપણને માતા પિતાને પણ એવું હોવું જોઈએ કે પહેલાંથી ઠાની લેવું જોઈએ। પહેલાંની સ્ત્રીઓ હતી એવું ઠાની લેતી કે મારે આ ટાઈપનું જ બાળક જોઈએ છે, તો એ પ્રી પ્લાનિંગ, અમારે એક શાંતિકુંજથી આખું અભિયાન ચલાવવામાં આવ્યું છે કે પ્રી પ્લાનિંગ,
વરસ પહેલાં માતા પિતાએ એવું સક્ષમ બનવું પડે કે મારે કેવા આત્માને સૃષ્ટિ ઉપર ઉતારવો છે. તો એ પ્રમાણની આખી દિનચર્યા એની વરસની આખી દિનચર્યા હોય છે, એ પ્રમાણે એ આખું જીવન જીવે. ખાનપાન રહેણીકેણીમાં પણ એટલું ધ્યાન રાખવું પડે છે. અને પછી પ્લાનિંગથી એને બાળકને સૃષ્ટિ ઉપર જન્મ આપે છે. ગર્ભમાં જ્યારે હોય છે બાળક 3 મહિનાનું, ત્યારથી અમે એને ગર્ભ સંસ્કાર કરાવીએ છીએ. શું કામે કે ત્યારે બાળકના માઇન્ડનો વિકાસ થતો હોય છે. પછી એક એક અવયવનો એમાં ડેવલપ થતા હોય, એટલે સંસ્કાર અમે આપીએ છીએ તો એ માઇન્ડ સાથે અને એના જે અવયવો જે અંદર ઘડાતા હોય એની હારે એ સંસ્કાર પણ લોપાતા જાય. એટલા માટે અમે ખાસ બધી બહેનોને કહીએ છીએ કે તમે 3 મહિનાના એન્ડમાં ગર્ભ સંસ્કાર કરાવો, કારણ કે એનાથી ખાસ તમારા બાળક ઉપર વિશેષ લાભ મળશે તમને. સમય ઉપર તમે જે કરાવો તો એનો વિશેષ લાભ મળે છે બાળકને. અને પહેલાંની સ્ત્રીઓ હતી, જ્યારે એવો સમય આવ્યો આપણો ભારત દેશમાં, ભારતના સ્વતંત્ર સંગ્રામનો એવો સમય આવ્યો હતો, ત્યારે 25 થી 30 એવા ઋષિ સ્તરના આત્માને એવી માતાઓ, જે સક્ષમ માતાઓ હતી, એને જન્મ આપ્યો હતો. અને ત્યારે આપણા ભારત દેશને ઓટોમેટિક આઝાદી અપાવી દીધી એ 30 વ્યક્તિએ જ, કારણ કે એની હારે આખો ભારત દેશ જોડાઈ ગયો હતો એવા આત્માની હારે. તો અત્યારે પણ એવા મહાન આત્માનો અકાળ પડ્યો છે આપણી સૃષ્ટિ ઉપર. તો એવા દિવ્ય આત્માને આપણે લઈ આવો છે સૃષ્ટિ ઉપર. તો એના માટે પહેલાં માતા પિતાએ પૂરી જાણકારી મેળવવી જોઈએ કે મારે કેવા આત્માને સૃષ્ટિ ઉપર જન્મ દેવો છે. ખૂબ જ સારી વાત કરી પ્રેરણાબેન. ક્યાંક ને ક્યાંક જે પ્રારંભથી ગર્ભના બંધારણથી 9 માસના જન્મ સુધી આ 2 વચ્ચેની યાત્રા છે, એ એટલી બધી કુદરતી, રોમાંચિત, આનંદ, ખુશી, પ્રેમ, ઊંઘ, શ્રદ્ધા, લાગણી, આ બધાની જ વચ્ચે 9 માસની યાત્રા જોડાયેલી છે. અને આ કુદરતી વાતાવરણ સાથે જ ક્યાંક ને ક્યાંક મેડિકલ સાયન્સ જોડાયેલું છે, પણ એની સાથે જ આ ગર્ભ સંસ્કારની વાત જોડાયેલી છે. જિજ્ઞેશ, ખાસ કરી અને તબીબી લેવલે જ્યારે મહત્વની થાય છે ત્યારે દર્શનાબેન સાથે પણ આપ ચર્ચા કરો. જી, ચોક્કસથી આપણે વાત કરી તો ગર્ભ સંસ્કાર જ્યારે માતા ગર્ભ ધારણ કરે છે દર્શના મેડમ, તો ત્યારે જેને ખબર પડે કે ગર્ભ ધારણ થઈ ચૂક્યું છે, ત્યારે તેમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સર્વપ્રથમ તો જે ગર્ભધારણ કરે, એટલે મેં કહ્યું એમ લેબોરેટરી રિપોર્ટ ના થયા હોય તો એ કરાવી લેવાના. બેઝલાઇન સોનોગ્રાફી એ ખૂબ અગત્યની છે. જે શરૂઆતની સોનોગ્રાફીના આધારે જ બાળકના ગર્ભાવસ્થાનો, જે ડિલિવરી સુધીનો સમય, તબક્કાવાર જે પહેલાં 3 મહિના દરમિયાન જે સોનોગ્રાફી કરવામાં આવે છે એમાં એનો વિકાસ ખૂબ અગત્યનો છે. એટલે બેઝલાઇન સોનોગ્રાફી થવી જરૂરી છે. પછી તબક્કાવાર એના આધારે ઉત્તરોત્તર બાળકનો વિકાસ કઈ રીતે થાય છે એ સોનોગ્રાફીના આધારે નક્કી કરવામાં આવે છે. એટલે જે સોનોગ્રાફીને પણ હવે જે આપણે ટેકનિકની વાત કરી, તો જે બેઝલાઇન 3D 4D સોનોગ્રાફી છે એ તો પછી આવે છે, પણ શરૂઆતમાં સારી બેઝિક સોનોગ્રાફી કરવાથી બાળકનો વિકાસ, પછી જેમ જેમ એનો વિકાસ થાય તો આપણે ઘણી બધી હવે જે ખોડખાપણો છે એ આપણે શરૂઆતમાં વહેલી જ જાણી શકીએ છીએ, જેથી એ ઘણી બધી ખોડખાપણો આવતી અટકાવી પણ શકાય છે. જેને આપણે એ ખૂબ હવે એડવાન્સ સાયન્સ છે, એને જેનેટિક ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે અથવા જેનેટિક ડાયગ્નોસિસ કહેવામાં આવે છે, જે આપણે 12 વીકના એન્ટી સ્કાનમાં શોધી શકીએ છીએ. એટલે આ દરેક સ્ત્રીએ હવે ઇવન સરકારી કેન્દ્રોમાં પણ, મમતા કેન્દ્રમાં જે આ બધા જ રિપોર્ટ, બ્લડ રિપોર્ટ કરવામાં આવે છે, એની સાથે સોનોગ્રાફી પણ કરવામાં આવે છે. એટલે જે આપણે ખૂબ અગત્યનું છે એ છે ડાઉન સિન્ડ્રોમ. ડાઉન સિન્ડ્રોમ અથવા જેને આપણે મનોદિવ્યાંગ બાળકો કહીએ છીએ, એનું જ્યારે એ માતાના ગર્ભમાં જ હોય ત્યારે નિદાન કરવા માટે એન્ટી સ્કાન કરાવવો ખૂબ જરૂરી છે. એની સાથે જ મેં કહ્યું એમ રેગ્યુલર બ્લડ પ્રેશર, વજન, એ બધું તો જે તપાસ કરવી માતાની જરૂરી જ છે. એની સાથે સાથે ફોલિક એસિડ અને વિટામિન સપ્લિમેન્ટ શરૂઆતના તબક્કામાં લેવાના હોય છે. અને જે અત્યારે ખૂબ વધતો પ્રોબ્લેમ છે એ પ્રેગ્નન્સીમાં આવતું ડાયાબિટીસ છે, જે લગભગ હવે પહેલાં કરતાં, એનું હું એમ કહીશ કે ભારત દેશમાં ડાયાબિટીસ હવે આપણે કદાચ દુનિયામાં સૌથી વધારે આપણા દેશમાં છે. તો 2 પેઢીને આપણે ડાયાબિટીસથી સુરક્ષિત કરવી હોય તો જ્યારે માતા ગર્ભ ધારણ કરે ત્યારે જ, જેને ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ કહેવામાં આવે છે, એ પણ કરવી જરૂરી છે. જી, ચોક્કસથી દર્શક મિત્રો વાત કરીએ કેટલી સરસ મજાની ટેકનોલોજી કે બાળક ખોડ ખાપણવાળું હોય તો પણ આપણને ખબર પડી જાય, બાળકને શું તકલીફ થાય છે તે પણ આપણને ટેકનોલોજીના માધ્યમથી ખબર પડી જાય. પરંતુ
ટેકનોલોજી નહોતી ત્યારે અરુણભાઈ વાત કરો કે શું 8 થી 50 વર્ષ પહેલાં કેવી હતું? જિગ્નેશ ખૂબ જ સરસ વાત કરી, કારણ કે પહેલાં આવી ટેસ્ટિંગ સુવિધા હતી જ નહીં. એને કારણે ખોટ ખાવાવાળા બાળકો, આવી રીતે ઘણી મુશ્કેલીવાળા બાળકોનો પણ જન્મ થતો. ડૉક્ટરની આટલી ફેસિલિટી નહોતી, દાયણ કરાવતી હોસ્પિટલ, ડોસી વૈદ્યુને આ બધું જ થતું. ત્યારે એક વાત ખાસ હતી કે બાળ મરણનું પ્રમાણ વધુ હતું. આજે સાવ આપણે નીચે લાવ્યા છે, કારણ કે મેડિકલ ફેસિલિટી એટલી વધી છે. તો એક કોઈ પણ આપણે મંદિરની અંદર પૂજા કરવા જઈએ અને આપણી જે કાંઈ સામાન્ય વિધિઓ એ કરતા હોય, એ આજના યુગમાં એ બેઝ આવ્યો છે અને એને કહેવાય છે ગર્ભ સંસ્કાર. તો ખાસ કરીને ઉર્મિલાબેન, ગર્ભ સંસ્કાર આપણે જે મંદિરમાં મારે પૂજા કરવી છે તો એના નીતિ નિયમો હોય. તો એ ગર્ભનું જ્યારે બંધારણ થાય, એ બંધારણ જ્યારે બાંધવાનું નક્કી કરવામાં આવે અને પછી જ્યારે બંધાઈ જાય છે ગર્ભ, ત્યારથી એની 9 માસ સુધીની એની જે કાંઈ સામાન્ય ટેકનિક હોય, નાની મોટી કસરત હોય, ખોરાકની પરેજી રાખવાનું હોય, આ બધાની અંદર ગાયત્રી પરિવાર એના પ્રેગ્નન્ટ લેડી માટે ઓલા સેમિનાર રાખતા હોય, દરરોજ એની ઓલી રૂટિનના પ્રક્રિયામાં એની ઓલી તાલીમ કેમ્પ રાખતા હોય. એ શું હોય છે એ વિશે દર્શકોને જણાવો. વાહ, બહુ સરસ ભાઈ તમે વાત કરેલી. ગાયત્રી પરિવાર ખરેખર બાળક જન્મ લે છે ગર્ભની અંદર ત્યારે ખાલી શારીરિક જ વિકાસ નથી કરવામાં આવતો, પણ એનો માનસિક, ભાવનાત્મક, આધ્યાત્મિક વિકાસ પણ જરૂરી હોય છે. હવે એના માટે તો સૌથી પહેલાં વસ્તુ એ છે કે ગર્ભવતી સ્ત્રીએ પોતાની સ્થિતિ એવી બનાવવી જોઈએ, એની દિનચર્યા એવી બનાવવી જોઈએ, આહાર વિહાર, ચિંતન ચરિત્રનો વ્યવહાર એટલા ઉત્કૃષ્ટ બનાવવા જોઈએ કે એનાથી એના શરીરની અંદર ડોપામાઇન નામનો એવો વિશેષ સ્ત્રાવ ઉત્પન્ન થાય કે જે બાળકની હોર્મોન્સ ગ્રંથિને ડેવલપ કરે. અને એ હોર્મોન્સ ગ્રંથિને ડેવલપ કરશે ત્યારે એની અંદર સદ્ગુણ એના અંદરથી જ બીજા રોપણ થશે, સારા સંસ્કારોના, સારા સદ્ગુણોના. ત્યાર પછી એ એના દિનચર્યા દરમિયાન એનો આહાર વિહાર, ખોરાક સાત્વિક બનાવે, શ્રેષ્ઠ વિચારસરણી, ભાવ જગત એનું ક્રિએટ કરે, બીજા માટે ખુશી રહે. અને અમારા ગાયત્રી પરિવારમાં 3 મેઇન ટોપિક આપવામાં આવે છે: ઔષધિ, અવધારણ. ઔષધિ વસ્તુ શું છે કે વડની વડવાઈ, પીપળાના કુણા પાન અને ગળો. હવે વડવાઈની અંદર એવા તત્વો રહેલા છે કે વિશાળતાના ગુણ છે, દીર્ઘજીવી છે, પીપળાની અંદર પવિત્રતા છે અને ગળો સાત્વિક છે. જો હવે ઔષધિના આ 3 સદગુણોને ગર્ભવતી સ્ત્રી 9 મહિના આત્મસાત કરે ભાવ જગતથી, તો બાળકના આનુવંશિક કોઈ કુસંસ્કાર હોય, પાછલા જન્મના કોઈ કુસંસ્કાર હોય તો એ દૂર થઈ જાય છે અને ઔષધિથી બાળકના સંસ્કારો જાગૃત થાય છે, એની હોર્મોન્સ ગ્રંથિ ડેવલપ થાય છે. બીજો એક અમારો પ્રયોગ છે કે આશ્વાસન. હવે સ્ત્રીની મનોભૂમિ જેવી હોય, દુઃખી રહેતી હોય, ક્રોધિત રહેતી હોય, તો એના શરીરની અંદર સેરોટોનિન નામના એક સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે બાળકને કુંઠિત બનાવી દે છે, ઈર્ષાળુ બનાવી દે છે, ઝઘડાળુ બનાવી દે છે અને નેગેટિવ બનાવે છે. તો આજે સ્ત્રીએ હંમેશા ખુશ રહેવું જોઈએ, પ્રસન્ન રહેવું જોઈએ, ઘરનું વાતાવરણ એવું ખુશનુમા અને આનંદિત, પ્રેમાળ હોવું જોઈએ. તો એ વાતાવરણથી એના શરીરની અંદર એવા સરસ મજાના સ્ત્રાવ ઝરે છે કે બાળકની અંદર એવી ઉદારતા, વિશાળતા, સરહદતા અને કરુણા આવે છે અને એ અંદરથી સંસ્કાર ડેવલપ થાય છે. અને ત્રીજું સોપાન છે કે અમે એક ચરુદાન આપીએ છીએ. 1 વાટકી ખીર બનાવી, ખીર બનાવતી વખતે ભાવના કરવામાં આવે કે એની અંદર પવિત્રતાના, જેવું બાળક ઈચ્છો છો એવા સંસ્કારનું ચિંતન કરતાં કરતાં ખીર બને. એ ખીર ગાયત્રી પરિવારના એક વિધાન સાથે અમે યજ્ઞમાં આહુતિ અપાવીએ અને આહુતિ અપાવ્યા પછી ચરુદાન કહેવામાં આવે. વધેલી ખીર યજ્ઞ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે, હે ભગવાન, આમાં એવા દિવ્ય સંસ્કારનું આરોપણ થાય કે જે ખીર ગર્ભવતી આરોગે એનું બાળક એવું દિવ્ય અને ઉર્જાવાન બને. તો એ ખીરની સાત્વિકતા છે, અન્ન જેવું ખાય એવું મન બને, તો એનાથી બાળકનું એવું વિશેષ મન બને છે. એની સૂક્ષ્મ માઇન્ડ, જે કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડનું ડેવલપ થાય છે, એની બધી હોર્મોન્સ ગ્રંથિઓ એ ટાઈપની બને છે અને એ હોર્મોન્સ ગ્રંથિથી એના સદભાવ આવે છે, સદગુણ આવે છે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. ખૂબ જ સારી વાત કરી ઉર્મિલાબેન. ખાસ કરીને દર્શક મિત્રો, હું તમને જણાવીશ કે અત્યારના પ્રવર્તમાન યુગમાં જે પ્રેગ્નન્ટ લેડીઓ છે, જે ઉર્મિલાબેને વાત કરી એટલું ખરેખર ધ્યાન રાખો છો. એટલા માટે જ આજે મેડિકલ સાયન્સ, ધર્મ, વિજ્ઞાન, ધર્મશાસ્ત્ર, સંસ્કૃતિ, આનું કોમ્બિનેશન એટલે હું ને જિજ્ઞેશ એટલા માટે ચર્ચા કરીશ. અબ તકના સકારાત્મક કાર્યક્રમમાં તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આટલી સુંદર વાતો એ પોઝિટિવ વેથી અને ખરેખર તમે 2 વ્યક્તિ છો, એમાં ત્રીજાનું આગમન થાય છે તો એ કેટલી ખુશી અને રોમાંચ હોય, તો એ કેટલું તંદુરસ્ત થાય. એટલા માટે તો મહેનત કરવી પડે અને એટલા માટે જ અબ તકનો પ્રયાસ છે. ખાસ કરીને તમારું બાળકનું નિર્માણ આજના યુગમાં તો ઈચ્છિત લક્ષણોવાળું બાળક પણ માણસ પેદા કરી શકે છે. IVF સિસ્ટમ છે, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ડોનર જેવી પ્રક્રિયાઓ છે.
આ બધી પ્રક્રિયા સાથે જિજ્ઞેશ આજે એક સરસ મજાની ડિબેટ છે. મેડિકલ સાયન્સ છે અને પ્રાચીન સંસ્કૃતિ બંનેનું કોમ્બિનેશન છે. જી ચોક્કસ અરુણભાઈ વાત કરી કે મેડિકલ સાયન્સ અને આપણી પ્રાચીન સંસ્કૃતિ. તો મેડિકલ સાયન્સની અંદર આપણે જોઈએ કે દિવસે ને દિવસે અત્યારે પહેલાના જમાનામાં તો એવું હતું દર્શક મિત્રો કે ખોરાક બહુ સારા હતા, ઘી, ગોળ, બાજરાનો રોટલો, પણ અત્યારે દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ તો જંક ફૂડ તરફ વધતા જાય છે. અત્યારે સ્ત્રીઓની અત્યારે જે વિચાર શક્તિ હોય છે, જે માનસિકતા હોય છે કે પિઝા ખાવા, મેગી ખાવી, પણ શું દર્શનાબેન વાત કરીશ કે શું આવા ખોરાક ખાવાથી ગર્ભાવસ્થા સમયે એક સ્ત્રીના એક બાળક ઉપર કેવી અસર પડી શકે છે? બેને વાત કરી ખૂબ સરસ કે આપણી સંસ્કૃતિને, એમાં બેને ડોપામિન અને સેરોટોનિનની વાત કરી. એને વૈજ્ઞાનિક આધારે કહું તો અત્યારે આખું ખાલી હોર્મોન અને ફર્ટિલિટી નહીં, એ ગટ માઇક્રોબાયોટા પર આધાર રાખે છે કે આપણા આંતરડાની અંદર જે બેક્ટેરિયા છે એકચ્યુઅલી એ સેન્સ કરે છે દુઃખની, જે બેને વાત કરી એ કે કોઈ પણ પ્રકારના જે નેગેટિવ મનોવૈજ્ઞાનિક ભાવો આપણા શરીરમાં બનતા હોય છે, અને ડોપામિન કે જેને હેપી હોર્મોન આપણે કહીએ છીએ, પણ એના સેન્સર છે ને એકચ્યુઅલી આપણા આંતરડામાં છે. મેડિકલ સાયન્સ આખા એના ખૂબ રિસર્ચ પેપર છે, જેમાં આઈવીએફની વાત કરી અરુણભાઈએ, તો આઈવીએફ માટે પણ જે કહેવાય કે સ્ટૂલ માઇક્રોબાયોટા, જે સ્ટૂલની અંદર જે બેક્ટેરિયા મળમાં જે આવે છે એનું રિસર્ચ કરી અને ફર્ટિલિટીમાં એની યુટિલાઇઝેશન અત્યારે કરવામાં આવે છે. તો આહાર છે એ ડેફિનેટલી વૈજ્ઞાનિક આધારે પણ એટલો જ અગત્યનો છે કે સેરેટોનિન, ડોપામિન એટલે કે આપણું આજે આખું એક્સિસ કહેવાય હોર્મોનલ, જે બ્રેઇનમાંથી શરૂ થાય અને જે ટાર્ગેટ ઓર્ગન સુધી પહોંચે છે, એની જે કહેવાય ને ચાવી છે એ આંતરડામાં છે. અને એ એટલે જ ખોરાક ખૂબ અગત્યનો છે. પ્રેગ્નન્સીમાં દરેક સ્ત્રીએ બેલેન્સ ડાયટ લેવું જોઈએ, એટલે કે જેમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધારે હોય. બધા સમજી શકે એવી વાતમાં કહું તો સાવ સાદી ભાષામાં સૌથી સારો સોર્સ છે એ પોતાના વજન જેટલું, સપોઝ 80 કિલો વજન છે, જે આઈડિયલી ન જોવું જોઈએ. પ્રેગ્નન્સી ધારણ કરતી વખતે જે અત્યારે બોડી BMI કહેવામાં આવે છે, એ BMI અથવા તો બોડીમાં ફેટ અને મસલનું પ્રમાણ કેટલું છે એના આધારે એનું પ્રોટીન લગભગ 1 મુઠ્ઠી જેટલું પ્રોટીન એને લેવું જોઈએ, જેનો સારો અને ખૂબ સરસ ઘરેલું સોર્સ છે તમામ પ્રકારના કઠોળ અને દાળ છે. પછી છે એ છે ડેરી પ્રોડક્ટ અને પનીર, ચીઝ એમાં આવતું નથી, અને સિંગદાળિયા જે તમામ આપણા ઘરોમાં હોય છે. એટલે કે હાઈ પ્રોટીન ડાયટ રાખવો, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું રાખવું, એટલે એમાં ખાસ ખાંડ અને જે રો શુગર છે એ નથી લેવાની, અને સંતુલિત પ્રમાણમાં ફેટ એટલે કે ઘી અને તેલમાં પણ ડીપ ફ્રાઈડ વસ્તુ લેવાની નથી. આટલો બેલેન્સ આહાર રાખવાનો છે. પ્રેગ્નન્સી હોય એટલે રેસ્ટ કરવું જોઈએ, એબોર્શન ન થાય એટલે ધ્યાન રાખવું જોઈએ, એ માન્યતા. જ્યારે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી અમુક હોય છે એ વાત અલગ છે, પણ જે પ્રેગ્નન્સી સામાન્ય રીતે નોર્મલ રહી છે અને નોર્મલ એનો કોર્સ છે, એ પ્રેગ્નન્સીમાં સંતુલિત વ્યાયામ, અને હવે તો દરેક ટ્રાઇમેસ્ટર વાઇઝ અમે આસનો કરાવીએ છીએ. ક્વોલિફાઈડ પ્રીનેટલ યોગા ટીચર્સ હોય છે, જે ટ્રાઇમેસ્ટર વાઇઝ યોગના આસનો કરાવે છે, જેથી કરીને 9 મહિના પહેલાં પ્રીમેચ્યોર ડિલિવરી ન થાય, અને 9મા મહિને એ ડિલિવરીનો માર્ગ આપોઆપ સ્નાયુ ઢીલા પડે અને ખુલ્લો થાય, જેથી કરીને સરળ પ્રસૂતિ થઈ શકે. એટલે યોગ્ય પ્રમાણમાં વ્યાયામ અથવા કાંઈ જો સુવિધા ન હોય તો રેગ્યુલર સવાર સાંજ બંને ટાઈમ ચાલવાનું રાખવાનું. અને ખૂબ અગત્યનું છે એ બ્રીધિંગ એક્સરસાઇઝ એટલે કે પ્રાણાયામ. પ્રાણાયામ આપણું પ્રાચીન શાસ્ત્ર છે, પણ એ હવે કોવિડ પછી આપણે સૌ એને ઓક્સિજન સાથે કોરિલેટ કરીએ છીએ કે દરેકનું SpO2 કેટલું છે. એટલે ડીપ બ્રીથ કરવાથી બાળક સુધી ખૂબ સારું ઓક્સિજનેટેડ બ્લડ નાળ દ્વારા બાળકને મળે છે, અને એનો ફાયદો જે પેઇનલેસ લેબર કહીએ છીએ અત્યારે, કે પીડા રહિત પ્રસૂતિમાં જો માતાએ ખૂબ સરસ રીતે બ્રીધિંગ એક્સરસાઇઝ એટલે કે પ્રાણાયામ કર્યા હોય તો એને લેબર પેઇન લેવા દરમિયાન પેઇનનું જે પરસેપ્શન કહેવાય ને કે સંવેદના પણ ખૂબ ઓછી થાય છે. એટલે મેં જેમ બેને વાત કરી એમ બાળક ઉત્તમ IQ,
એસક્યુ અને ઇક્યુ. માત્ર આઈક્યુ અગત્યનો નથી, એનો ઇમોશનલ અને સોશિયલ એ ત્રણેય વાતાવરણ એને સરસ રીતે બેલેન્સ બાળક જન્મે. એટલે આ બધું જ આપણે આહાર, વિહાર અને વિચાર ત્રણેય આપણે યોગ્ય રીતે કરીએ તો એક સુંદર અને સ્વસ્થ માતા અને બાળક બંને સાથે જન્મે છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, તમે જુઓ કે કેટલી બધી ટેકનોલોજી, કેટલા બધી વિચાર શક્તિ. અત્યારે પહેલાંના જમાનામાં એવું નહોતું, પણ અત્યારે કયા દિવસે શું ખાવું, કયા મહિનામાં કેટલો ખોરાક લેવો, પહેલો મહિનો, બીજો મહિનો, 1 થી 9 મહિના સમય દરમિયાન, ગર્ભાવસ્થા સમય દરમિયાન કેવા ખોરાક ખવાય, કેટલું તમામ માર્ગદર્શન અત્યારે ટેકનોલોજીના માધ્યમથી મળી જાય છે. સારામાં સારા દર્શનાબેન પંડ્યા જેવા ડૉક્ટરના વિચાર શક્તિથી, એના માર્ગદર્શનથી પણ આપણે ઘણું બધું નોલેજ મળી શકે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે અત્યારે તો ઘણી બધી સારી ટેકનોલોજી, ઘણી બધી વિચાર શક્તિ, પણ પહેલાંના સમયમાં તો આવું કંઈ હતું જ નહીં. તો હું મારા સિનિયર રિપોર્ટર અરુણભાઈને જ વાત કરીશ કે અરુણભાઈ, પહેલાંના સમયમાં કેવું હતું આ વિચારને લઈને, તમે થોડુંક દર્શક મિત્રોને જણાવો. ખાસ કરીને પહેલાંના જમાનાની આ જિજ્ઞેસ વાત કરીએ તો એ વખતે મહેનત, ઘરના કામ બધા હાથે કરવાના, આવી કાંઈ ભૌતિક સુવિધા નહોતી. એને કારણે નોર્મલ ડિલિવરી મેક્સિમમ થતી. આજે 95% ડિલિવરી છે, 5% ડિલિવરીમાં પ્રોબ્લેમ આવે છે. બાકી એક આખી નેચરલ પ્રક્રિયા છે. સૃષ્ટિનું સૌથી શ્રેષ્ઠ સર્જન. દર્શનાબેન, ખાસ વચ્ચે હું તમને પૂછી લઉં કે જે 9 મહિનાનો એ રોમાંચિત ગાળો છે, ફર્સ્ટથી ખબર પડે અને કુટુંબ આનંદમાં આવી જાય અને એની એ વહુની કેર રાખવા માંડે, તો આ જે એક આખો આપણો કાઠિયાવાડી સંસ્કૃતિનો માહોલ છે. તો જે 9 મહિનાના જે 9 સ્ટેપ છે એ ખાસ દર્શક મિત્રોને રસ પડશે, એ બાબતે જરીક તમે કહો. એટલે એમાં 9 મહિનાના 9 સ્ટેપની સાથે એક હજી આને વધારે આગળ લઈ જાઓ કે 9 મહિનાના 9 રાગે જ. હા, ચોક્કસ. અને અમે એ રીતે જ આખો પ્રીનેટલ એકચ્યુઅલી ક્લાસીસ ચલાવીએ છીએ એ હેતુ સાથે જ કે દરેક સ્ત્રી એક પ્રેગ્નન્સી ધારણ કરતાં પહેલાં પ્રી પ્લાનિંગ, કે જે જૂની આપણી પ્રાચીન સંસ્કૃતિની વાત ચાલે છે, તો બીજ સંસ્કાર અને બીજ શુદ્ધિ, એને આધુનિક સમયમાં કહીએ તો જેને પ્રી ઇમ્પ્લાન્ટ જેનેટિક ડાયગ્નોસિસ કહેવામાં આવે છે, કે જેમાં સિલેક્શન જે છે એગ અને સ્પર્મ એ બેયનું પણ ઉત્તમ રીતે કરીને આપણે કઈ રીતે બાળક બનાવીએ, જે આઈવીએફની વાત થઈ, એ પણ આપણી સંસ્કૃતિમાં છે જ. તો પ્રી પ્રેગ્નન્સી સાથે જ આ 9 મહિના પહેલાંની આ શરૂઆત છે કે બીજ એટલે કે એગ અને સ્પર્મ એ બેયની પણ જેનેટિક ક્વોલિટી ખૂબ સારી રહે, એના માટેનું વાતાવરણ નિર્માણ કરવું. ત્યાંથી આ 9 મહિનાની જર્નીની શરૂઆત થાય છે, જેને ટ્રાઇમેસ્ટર વાઇઝ પહેલાં 3 મહિના, મિડ ટ્રાઇમેસ્ટર એટલે કે 3જો થી 6ઠો મહિનો અને લાસ્ટ ટ્રાઇમેસ્ટર એટલે 6 થી 9 મહિના દરમિયાન. એટલે આ 38 થી 40 અઠવાડિયાની આખી એક સુરક્ષિત માતૃત્વની સફર છે, જેમાં આપણે માતા અને બાળક બંનેના આરોગ્ય અંગે ચિંતા કરીએ છીએ. અને દર મહિને પહેલા મહિને શું જોવું તો કે એમાં બેઝિક એનું જે ગર્ભનો વિકાસ બરાબર થાય છે કે નહીં, બાળકના ધબકારા કેવા છે. પછી 10 વીકે અમુક જે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હોય છે તો એના માટેના હું ખાસ ધ્યાને મૂકીશ કે જેનેટિક બ્લડ રિપોર્ટ, જેને માર્કર કહેવામાં આવે છે. જેનેટિક એટલે બાળકની જાતિ માટે નહીં, પણ બાળકમાં કોઈ પણ પ્રકારના આનુવંશિક તકલીફ આવવાની શક્યતા નથી ને, એના માટેના રિપોર્ટ કરીએ છીએ આપણે. અને 3 મહિના પૂરા થાય ત્યારે ટીટેનસના ઇન્જેક્શન સાથે મેં કહ્યું એમ એન્ટીસ્કાન કરવામાં આવે છે. મિડ ટ્રાઇમેસ્ટર છે એ સૌથી સુરક્ષિત જે કહેવાય કે ગર્ભાવસ્થાનો તબક્કો ગણાય છે, જેમાં ફરીથી ટાર્ગેટ સ્કાન કરવો ખૂબ જરૂરી છે. જે 20 વીકે આપણે કરીએ તો ગર્ભસ્થ બાળકના તમામ અંગો જોઈ શકીએ છીએ. એની આપણે સોનોગ્રાફી કરીએ, અમે એ રીતે પણ કરીએ છીએ કે બાળકને ખાલી માત્ર ગર્ભ સંસ્કાર એટલે ધર્મનું જે આપણે કરાવીએ છીએ, પ્રીનેટલ યોગા કરાવીએ છીએ, એની સાથે જે ગર્ભસ્થ બાળકની માતા છે એને બ્રેઇન ચેલેન્જની આપણે એક્ટિવિટી કરાવીએ. સપોઝ એ બંને હાથે ડ્રોઈંગ કરે, આપણી જે જૂની સંસ્કૃતિ હતી સ્વેટર ગૂંથવાની, એનો જે હવે સાયન્ટિફિક આધાર છે એ છે કે બાળકના બંને બ્રેઇન, આપણે રાઈટ હેન્ડ હોય તો ક્યુ બ્રેઇન ડોમિનન્ટ હોય, ઓપોઝિટ, પણ બંને હાથથી જો માતા કામ કરે તો બાળકનું બ્રેઇન છે ડાબોડીને એડવાન્ટેજ છે, એના બંને બ્રેઇન ડોમિનેટિંગ છે. તો આપણે બંને હાથથી માતા જો કામ કરે, જેમ કે ડ્રોઈંગ છે, નીટિંગ એટલે કે સોયા, આપણું જે જૂની સંસ્કૃતિ છે, તો બાળકના બંને બાજુના બ્રેઇન ડેવલપ થાય છે.
અને આપણે આધુનિક 4D ટેકનોલોજીમાં આખું બ્રેઇનનું મેપિંગ કરી શકીએ છીએ. અને બાળકની આંખની મૂવમેન્ટ, બાળક જીભ કાઢે છે, બાળક પાણી પણ પીએ છે અંદર, એના આધારે જ બાળકનું ગર્ભજળ છે એ વધે છે કે ઘટે છે એ પણ આપણે જાણી શકીએ. તો આ થઈ મિડ ટ્રાઇમેસ્ટરની વાત. અને એ દરમિયાન ફરીથી મેં કહ્યું એમ ખાસ ગ્લુકોઝ ચેલેન્જ ટેસ્ટ જે પ્રેગ્નન્સીમાં અલગ રીતે કરવામાં આવે છે એ કરવો જોઈએ. રૂટીન બ્લડ તપાસ અને આ ડિટેલમાં ટાર્ગેટ સોનોગ્રાફી કરવામાં આવે છે એ જોવી જોઈએ. અને ખૂબ અગત્યનું છે એ પાછલા 3 મહિના છે, જેમાં ફરીથી એના યોગ અને કસરતનું જે વિચાર છે અને વિહાર છે બંને થોડા ચેન્જ થાય છે. એને ફિઝિકલ એક્ટિવિટી વધારવી જોઈએ, જેથી કરીને એના બાળકના અને પોતાના સ્નાયુ પણ સરસ રીતે ડેવલપ થાય. એને પોતાને જે મેં કહ્યું એમ એ આનંદિત વાતાવરણમાં રહે, એટલે સારું ધાર્મિક વાંચન કરે અથવા એને કોઈ પણ ગમતી સ્ટોરીઝ વાંચી શકે, મ્યુઝિક સાંભળી શકે, વોકિંગ કરી શકે, બ્રીધિંગ એક્સરસાઇઝ કરી શકે અને પોતાની જાતને એક સંપૂર્ણ ડિલિવરી માટે તૈયાર કરે. અને જ્યારે બાળક જન્મે ત્યારે છેલ્લા મહિનામાં ખૂબ અગત્યનું છે એ બ્રેસ્ટ ફીડિંગ ટેકનિક છે. આપણે છે જન્મ પછી બાળકને તરત સ્તનપાન કરાવવું, અને બીજું કાંગારૂ કેર, જેથી કરીને આપણે બાળકને એક સુરક્ષિત વાતાવરણમાં જ્યાં ખૂબ આધુનિક NICUની સુવિધા ન હોય તો પણ આપણે બાળકને સરસ રીતે જ્યારે એને જન્મ સમયે એનું ટેમ્પરેચર બરાબર રહે, એનું પણ ઓક્સિજન બરાબર રહે. તો અમે જે આ પ્રીનેટલ ક્લાસીસમાં પરિવારને, પિતાને પણ અમે કાંગારૂ કેર આપતા શીખવીએ છીએ. એટલે માત્ર માતા જ કાંગારૂ કેર આપે એવું નથી. અને સ્તનપાનની ટેકનિક પણ 9મા મહિનાથી જો શીખવવામાં આવે તો જન્મ પછી તરત જ એક સુંદર વાતાવરણમાં બાળકનો આગળનો વિકાસ થાય. ખૂબ જ સારી વાત કરી. જોયું ને, ક્યાંક ને ક્યાંક એ 9 માસનો તબક્કો એક સુંદર સૃષ્ટિ ઉપર સર્જનની. આપણે પાણીમાં આપણને કોઈ ડૂબાડી દે તો આપણું મૃત્યુ 100% થાય છે, પણ એક ગર્ભની અંદર, એ જળની અંદર જે નાનું બાળક 9 માસ રહે અને માની સીધી એની જે ઓલી લાઈન છે એ એને મળતી રહે, તો માં કદાચ સિગરેટ પીતી હોય તો નિકોટિન બાળકમાં જવાનું છે. આ સૌ સામાન્ય સેન્સ છે. તો જેવો ખોરાક, જેવો વિચાર, આહાર, તમારું ફૂલ ઓક્સિજનવાળું વાતાવરણ, કુદરતી વાતાવરણ, આનંદ, મોજ, મજા, તો એ સીધું બધું બાળકને જવાનું છે. આવી જ કંઈક ટેકનિક એ સાયન્સની છે, ધર્મની છે, આપણી પ્રાચીન સંસ્કૃતિ. ખાસ તમને એક અંતિમ પ્રશ્ન મારે પૂછવો છે કે સપોઝ કોઈ મને જોનારી વ્યક્તિ છે, એ પ્રેગ્નન્ટ લેડી છે, તો એને ગમે ત્યાંય રહે છે, તો એને ગાયત્રી પરિવારના આ વાતાવરણમાં, આ શિબિરની અંદર, આ કાર્યક્રમ જે તમે એમાં જોડાવવું હોય તો કેવી રીતની હોય, એના વિશે ટૂંકમાં માહિતી. સરસ વાત છે ભાઈ. ગાયત્રી પરિવારનું અત્યારે ઓનલાઈન પણ એટલું બધું સરસ ચાલે છે. અને અમારી રાજકોટમાં 3 શક્તિપીઠ પણ આવેલી છે. ગીતાનગર, ગોંડલ રોડ ઉપર ગીતાનગર શક્તિપીઠ છે, કાલાવડ રોડ પર વૈશાલીનગર 7મા ગાયત્રી શક્તિપીઠ આવેલી છે. શક્તિપીઠ દ્વારા ઓનલાઈન માર્ગદર્શન દ્વારા યુટ્યુબના સરસ મજાના વિડીયોઝ અપલોડ કરેલા છે, એના દ્વારા અમારું સાહિત્ય ગુરુદેવે સરસ લખેલું છે, એના દ્વારા મેડિટેશન દ્વારા બધું જ માહિતી એમાં આપવામાં આવે છે. અને એ ઘરે બેઠા પણ કરી શકે, સમૂહમાં પણ કરી શકે અને કેન્દ્ર ઉપર જઈને પણ કરી શકે છે. ચોક્કસથી દર્શક મિત્રો, આપણે વાત કરીએ છીએ અત્યારે પ્રેગ્નન્સીની, તો અત્યારે ઘણી બધી બાબતોથી આપણે ધ્યાન રાખવું જરૂરી છે. સ્ત્રીએ ખાસ કરીને ઘણી બધી ખોરાકને લઈ અને વિચારધારાને લઈ અને ઘણી બધી બાબતે વાત કરીએ છીએ આપણે. તો દર્શનાબેન, પ્રશ્ન હું તમને એ કરીશ કે અત્યારની જનરેશન, જેનજી જનરેશન, તો અત્યારની ઘણી બધી છોકરીઓ એવી છે, ઘણી બધી સ્ત્રીઓ એવી છે, સિગરેટ પીવે છે, ઘણું બધી જાતનું વ્યસન હોય છે, તો આ ગંભીર બેદરકારીનું પરિણામ ગર્ભાવસ્થા સમયે શું આવી શકે? ખૂબ સરસ પ્રશ્ન છે. આધુનિક જીવનશૈલી અને વિચારો, આધુનિકતા વિશે કોઈ પણ જાતનું ક્રિટિસિઝમ ન હોઈ શકે, પણ આધુનિકતા એટલે સ્વચ્છંદતા એવું પણ ના હોઈ શકે. અત્યારની ઘણી બધી જે દીકરીઓ કે સ્ત્રીઓ છે એ કદાચ હું એમ કહીશ કે આ કડવું સત્ય છે. અને ઉત્તરોત્તર આપણા સમાજમાં સ્ત્રીઓમાં પણ મદ્યપાન અને સ્મોકિંગ, આ 2 વસ્તુ વધતી જાય છે. અને એ માત્ર હવે શહેરો સુધી સીમિત નથી, એ ગ્રામ્ય વિસ્તારમાં છે. એક બહુ સરસ જે કહેવાય કે પ્રેગ્નન્સી પહેલાં મારી એક આ બધાઈને એક અપીલ છે કે આ ફોલિક એસિડ નહીં તો બધા જાણે જ છે, પણ ઝેનજીની જે દીકરીઓ છે એ જો કોઈ પણ પ્રકારના આવા વ્યસનો હોય, પુરુષોએ તો ત્યાગવાના જ છે, પણ સ્ત્રીએ તો એના ગર્ભમાં એ બાળકને ઉછેરવાનો છે.
અને જો સ્ત્રીને આલ્કોહોલ અથવા સ્મોકિંગની હેબિટ હોય તો બાળકને અંદર પોષણ ઓછું મળે છે, બાળકનો વિકાસ ઓછો થાય છે. એ પ્રેગ્નન્સી પણ કોમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી થાય છે, જેમાં સૌથી કોમન હોય તો એ હાઇપરટેન્સિવ ડિસઓર્ડર્સ ઓફ પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સી GDM એટલે કે પ્રેગ્નન્સીમાં આવતું જેસ્ટેશનલ ડાયાબિટીસ. આ બે ખૂબ જ મોટા કોમ્પ્લિકેશન છે જે આગળ જતાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં કન્વર્ટ થાય છે. એટલે આ બધી દવાઓ અને આહાર વિહાર અને વિચારની તો વાત થઈ, પણ જેનજીએ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં આપણે આવી કોઈ પણ આદત હોય તો એને ટાળવાની છે. હમણાં જ એક જ મિનિટનો સમય લઈશ અરુણભાઈ, કે ગ્રામ્ય વિસ્તારની સ્ત્રી અને એને આગળ 2 બાળકો આવી રીતે ગુજરી ગયેલા, પછી અમે એને ખૂબ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી તરીકેનું આ સઘન મેડિસિન પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાંથી લઈને એને સિઝેરિયન સુધી અમે પહોંચાડી. પછી સિઝેરિયન પછી 2 દિવસ એને ખૂબ માથું દુખતું. આ કડવી વાસ્તવિકતા, સાચી વાસ્તવિકતા તમારા ધ્યાને હું મૂકીશ. અને 3જે દિવસે બધુંય કરવા છતાંય માથું ના ઉતરે એટલે અમને થોડો ડર લાગે ડૉક્ટર તરીકે કે આને પ્રેગ્નન્સીમાં હાઇપરટેન્શન ને એ બધું હતું જ, બીપી હતું, એટલે રાખતા પહેલાં અમે બીપીની દવા આપતા હતા, તો એને બ્રેઇનને લગતા કોમ્પ્લિકેશન થવાનો ભય રહે માથું ના ઉતરે તો. પણ હળવેથી રહીને એના સાસુ બોલ્યા કે બેન 2 દિવસ થયા તમે એને આપી નથી, અને એ દીકરી 8 વર્ષની ઉંમરથી, એટલે મેં કીધું ભાઈ તમાકુ ખાય છે? તો કે હા. એ કે અમે એને 60 રૂપિયાની બાંધણી કરી છે, અને જો એનાથી ઉપરની જો એ ખાય ને તો એને પછી એની વ્યવસ્થા એને કરવાની. અને એ દીકરી નાની ઉંમરથી કે તો વિમલ આપો છેલ્લી બાકી, તો એનું માથું ઉતરશે. એટલે ખૂબ સારો પ્રશ્ન જિજ્ઞેશભાઈએ મૂક્યો છે કે પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં, પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીએ પોતાની અને બાળકની તંદુરસ્તી માટે, આપણે બુદ્ધ ભગવાનની સરસ વાર્તા છે કે ગોળ કેમ બંધ કરો, તો કે હું ન ખાવ તો બંધ કરો. એ ક્યારેક જે છે એમ સ્ત્રીએ પણ પ્રેગ્નન્સી પહેલાં આ બાળકને તો પછી સંસ્કાર આપશે ને. જો પોતાનામાં જ નહીં હોય તો બાળકને ગર્ભ વિજ્ઞાન કે ગર્ભ સંસ્કાર દ્વારા કેવી રીતે આપણે સંસ્કારિત કરશું? એટલે આ પણ એક ખૂબ અગત્યનો મુદ્દો છે, અને બધા એના પર પણ ખાસ જેનઝીની દીકરીઓ અને સ્ત્રીઓ એના પર ધ્યાન આપે. જી, ખાસ કરીને દર્શના મેડમ, બીજો પ્રશ્ન હું તમને એ કરીશ કે અત્યારે સ્ત્રી છે તે દિવસે ને દિવસે આગળ વધતી જાય છે, તેમની માટે જવાબદારી વધતી જાય છે, અને એક મેન્ટેલિટી એમની એવી છે કે મારે આગળ વધવું છે, તેમને ઘણા બધા ફીલ્ડમાં આગળ વધવું. ત્યારે માત્ર ગર્ભાવસ્થા સમયે સ્ત્રીની જવાબદારી નથી આવતી, પરંતુ પરિવારની પણ જવાબદારી આવે છે. તો પરિવારનો શું રોલ હોઈ શકે આની અંદર? પરિવારનો ખૂબ અગત્યનો રોલ હોય છે, સ્પેશિયલી સ્ત્રી જ્યારે કોઈ પણ પ્રકારની એક કેરિયરમાં હોય. હવે મોટાભાગની સ્ત્રીઓ છે એ કેરિયર ઓરિએન્ટેડ હોય છે, અને ખૂબ સારી વાત છે. તો એ સ્ત્રીને સાથે શારીરિક સપોર્ટ તો આપવાનો જ છે. હસબન્ડ બી હવે ખૂબ જેનજીના આ એક ખૂબ સારું પરિવર્તન પણ છે કે જેનજીના પરિવાર અને ખાસ કરીને હસબન્ડ એ સ્ત્રીની સાથે મોટે ભાગે હવે હું જોતી હોઉં છું કે પરિવાર બતાવવા આવે ત્યારે સાથે આવે, નહીંતર પહેલાંના ટાઈમમાં એવું હતું કે મોટે ભાગે પતિ ના આવે, ઘરની મોટી વયસ્ક સ્ત્રીઓ જ આવતી, એની બદલે પતિ પણ એ જ પ્રેગ્નન્સીની જર્નીમાં ખૂબ સરસ રીતે ઇન્વોલ્વ હોય છે. પરિવાર પણ ખૂબ સરસ વાતાવરણ પૂરું પાડે. એટલે અમે જ્યારે આખો આ પ્રીનેટલ ગાયત્રી પરિવાર દ્વારા જે સંસ્કાર કરાવીએ છીએ, પ્રીનેટલ યોગા ક્લાસ કરાવીએ, આધુનિક સ્ટેમ સેલ જે છે એના વિશે જણાવીએ, ડાયટેશિયનને બોલાવીને એના વિશે જણાવીએ, તો અમે આખા પરિવારને સાથે રાખીએ છીએ, જેથી કરીને પરિવાર માત્ર સ્ત્રીને ગર્ભાવસ્થા દરમિયાન નહીં, પણ જ્યારે નવજાત શિશુ પણ આવે ત્યારે એના પણ સંપૂર્ણ ઉછેરમાં સરસ રીતે સહયોગ આપે. એટલે માત્ર સ્ત્રી કે એનો પતિ જ નહીં, પણ સંપૂર્ણ પરિવાર સરસ વાતાવરણ પૂરું પાડે, એના હેલ્થ અંગે ધ્યાન રાખે, એને રિલેક્સ રાખે, જેથી કરીને પ્રેગ્નન્સી છે એ ખૂબ સરસ રહે. અને આ બાળકો જ્યારે જન્મે ને ત્યારે મોટે ભાગે અમારી પાસે 2 થી 3 વર્ષ સુધી આવતા હોય, અને જો હવે બીજી પ્રેગ્નન્સી હવે ધીરે ધીરે ઓછી થતી જાય છે, પણ જો સ્ત્રી ફરીવાર બીજી પ્રેગ્નન્સી ધારણ કરે ને તો જ્યારે અમે આ બાળકોને જોઈએ ત્યારે આ પ્રકારના જે પ્રોપર જે હવે ડિઝાઇનર ચાઇલ્ડ એક આખો ડિફરન્ટ વિષય છે. જેમ ડિઝાઇનર કપડાં અને ડિઝાઇનર જ્વેલરીનો જમાનો છે, એમ ડિઝાઇનર ચાઇલ્ડ છે. તો એના પણ માઇલસ્ટોન આપણે જે આ પ્રોપર પ્લાનિંગ દ્વારા પ્રેગ્નન્સી જ્યારે આધુનિક ટેકનિક અને આપણી પ્રાચીન સંસ્કૃતિ દ્વારા જ્યારે આપણે કરી હોય ત્યારે એ બાળકના આપણે માઇલસ્ટોન અને વિકાસ જોઈએ ને તો પણ આપણને એનું
સુંદર ઉદાહરણ મળે છે. જે ચોક્કસથી દર્શક મિત્રો આપણે વાત કરીએ કે સારામાં સારી ટેકનોલોજીથી, સારામાં સારા વિચારથી અત્યારે ઘણી બધી વખત આપણે પરિવારની અંદર એવો માહોલ પણ જોતા હોય છે કે એક બાળકની આવવાની ખુશી આખા પરિવારની અંદર હોય છે. એક બાપનું હૈયું ફૂલાઈ જતું હોય છે, એક માનું હૈયું ફૂલાઈ જતું, એક પરિવાર સાથે ડિલિવરી કરવા માટે આવતા હોય છે. ત્યારે હું વાત કરીશ અરુણભાઈને કે આગામી દિવસોની વાત કરીએ તો એ માહોલ કેવો હતો? ખૂબ જ સારી વાત કરી જિગ્નેશ. ખાસ કરી અને જ્યારે મેડિકલ સાયન્સ અને આ બેઝિક સંસ્કૃતિ ઉપર આપણે એક ડિબેટ કરી રહ્યા છીએ, સંતુલન જાળવીને કરી રહ્યા છીએ, ત્યારે ખાસ કરી અને જે 7મા મહિનાનો જે શ્રીમંતનો માહોલ હતો એ ક્યાંક ને ક્યાંક એટલો બધો આનંદનો હતો કે પબ્લિકમાં સાથે તમામ જે પરિવારજનો હોય, આસપાસના લોકો હોય, એનો પણ એક આનંદ હતો. અને ત્યારે એને એક ધર્મ સાથે જોડી અને એક ક્રિયાઓ કરવામાં આવતી હતી. તો એ ક્યાંક ને ક્યાંક બેઝ આપણો પડેલો છે. અને જિજ્ઞેશ, ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ વિશ્વની એવી પ્રાચીન સંસ્કૃતિ કે જે કાંઈ આજે દુનિયામાં છે એ આપણે જ કરેલું છે, આપણે જ શોધેલું છે. આજે દર્શનાબેને વાત કરી કે ભાઈ પુરુષો આવતા જાય છે, તો પાશ્ચાત્ય દેશોમાં તો ડિલિવરી વખતે પુરુષ યા માથે એનો પતિ હોય છે. તો એવી રીતનું વાતાવરણ છે. પણ આપણે અહીંયા તો આખો પરિવાર એની સાથે હોય છે. એટલે ત્યારે ભૂતકાળની અંદર બાળ મરણનું પ્રમાણ વધુ હતું, 5-5, 6-6, 7-7 સંતાનો હતા તો 1-2 એમાંથી ગુજરી જતા, એ સ્વાભાવિક પ્રક્રિયા હતી. આજે આટલી બધી વિજ્ઞાન આગળ આવ્યું છે તો આજે 1 કે 2 સંતાનો છે. તો ભલે પ્રજનન દર ઘટ્યો છે, જે કાંઈ આપણે વાત કરીએ, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું સંતાન એ મા બાપ ઈચ્છે છે કે મારું સંતાન નંબર 1 બનવું છે, અને એના માટે એ જીવ રેડી દે છે. તો આ આપણો આશય અબ તકનો એ જ છે સકારાત્મક કાર્યક્રમ, કે આ 9 મહિના દરમિયાન તમે એવું સર્જન તમારા સંતાનનું કરો કે એ ભારત દેશની અંદર ટોપ રેન્કમાં એ લાવે, શ્રેષ્ઠ નાગરિક બને, અને શ્રેષ્ઠ નાગરિકની સાથે સાથે એ એવું સંસ્કારી બાળક બને કે તમારા કુળને ઉજારે. અને દર્શનાબેન, હું તમને વચ્ચે મને 2-3 પ્રશ્ન ટેકનિકલ સાયન્ટિફિક થયા કે દાખલા તરીકે એક કોમન સમસ્યા આવી હોય, ઘણીવાર પેટની અંદર બાળક આમ લાત મારતું હોય કે આ કરતું હોય, તો ઘણીવાર એવા બાળક ફરકતું બંધ થઈ જાય તો જોખમ હોય કે નહીં? બરોબર. બીજી વસ્તુ એ છે કે ખોડ ખાપણવાળું બાળક 7મા મહિને તમે ટેસ્ટ કરાયો, ખબર પડી, તો એને બહાર લઈને સર્જરી થઈ શકે કે ઇન્ટરનલ ને ઇન્ટરનલ સર્જરી શકે? એક લેટેસ્ટ ટેકનોલોજી એ પણ તમે વાત કરી. સરસ તમે પ્રશ્ન કર્યો અરુણભાઈ. 2 મુદ્દા. બાળક ફરકતું બંધ થાય એ પહેલાં એ એક સિગ્નલ આપે છે, જે દરેક માતાએ ધ્યાન રાખવું જોઈએ કે એનો કિકનો કાઉન્ટ હોય. સપોઝ એ ડેઇલી બાળકની એક પેટર્ન હોય. આપણે નથી કહેતા કે જન્મીને કોઈ બાળક રાતે જન્મ્યું હોય તો સવારે જાગે, પણ એની બી એક સર્કાડિયન રિધમ હોય. આપણે કેમ રાત્રે ઊંઘીએ અને દિવસના કામ કરીએ છીએ, એમ ગર્ભસ્થ બાળકની પણ આ હોર્મોન આધારિત એક સર્કાડિયન રિધમ હોય છે. એટલે મોટે ભાગે મેડિકલી એને કિક ટુ 10 કહેવામાં આવે છે. એટલે જો બાળકનો આ કિકનો કાઉન્ટ ઘટે તો માતાએ ત્યારે જ એલર્ટ થવાનું છે કે કોઈ પણ રીતે એના નજીકના ડૉક્ટર કે આશા વર્કર બેન કે જ્યાં સુવિધા છે ત્યાં જઈને એ બતાવી અને બાળકના ધબકારાને, બ્લડ પ્રેશરને બીજી બેઝિક તપાસ કરાવેલી, જેથી બાળકના ધબકારા સડનલી બંધ થવાની નોબત ન આવે. ઇનકેસ જો એ આવી અને ધબકારા બંધ થયા અથવા ફરકતું બંધ થયું તો જેવી માતાએ ખાસ એલર્ટ આ પાછલા દિવસોમાં રહેવાનું છે કે ઓછું થાય તો તરત તપાસ કરાવી, બંધ થાય તો ઇમરજન્સીમાં જ્યાં સારી સુવિધા હોય એ ડૉક્ટર પાસે જવાનું છે. કારણ કે મૃત બાળક વિશે ઘણી બધા આગળ ઉપર બાળક તો કમનસીબે અંદર મૃત્યુ પામ્યું છે, પણ માતાને પણ ઘણા બધા સિસ્ટેમિક કોમ્પ્લિકેશન થઈ શકે જે ઘણી વખત જીવલેણ પણ પુરવાર થાય. એટલે ફરકતું બંધ થવાની નોબત જ ના આવવા દેવી. એવું કાંઈ ફરક તો એ સિગ્નલ જ્યારે બાળક આપે કે ઓછું ફરકે છે તો તરત એ સિગ્નલ પકડીને જ્યાં મેડિકલ સુવિધા હોય ત્યાં પહોંચી જવું. હવે રહી વાત આ ખોડખાપણવાળા બાળકની વાત, તો હવે સાયન્સ ત્યાં સુધી આગળ વધ્યું છે કે માતાનું ગ્રુપ, બ્લડ ગ્રુપ નેગેટિવ છે અને ગર્ભસ્થ બાળકને કમળો થઈ જાય છે અથવા કોઈ પણ કારણસર ગર્ભસ્થ બાળક એનિમિક છે તો બાળકને આપણે અંદર જ બ્લડ ટ્રાન્સફ્યુઝન આપી શકીએ છીએ. હવે કપલ થેલેસેમિયા માઇનર હોય સપોઝ, તો આપણે એ બાળક, ગર્ભસ્થ બાળક અંદર છે એ મેજર છે, માઇનર છે, અને 25% કિસ્સામાં નોર્મલ પણ આવી શકે છે, તો એ પણ આપણે જાણી શકીએ છીએ. એટલે ગર્ભસ્થ બાળકની અંદર સર્જરી પણ ખૂબ સારી રીતે થાય છે ઘણી વખત, અને પાછું એ પ્રેગ્નન્સી સફળતાપૂર્વક આગળ પણ વધે છે. એટલે ગર્ભસ્થ બાળકની પણ સર્જરી થઈ શકે છે
જેનું સારવાર કે સર્જરી પોસિબલ નથી એનું જન્મ પહેલાં આપણે નિદાન કરી શકીએ છીએ. અને સામાન્ય રીતે હૃદય અંગની આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે બાળકના હૃદયમાં કાણું હતું, તો એ જે છે તો એ આપણે જન્મ પહેલાં શોધી શકીએ. અને એ દરેકમાં એબોર્શનની કે એની જરૂર નથી હોતી, પણ એની પ્રસૂતિ એ જગ્યાએ કરાવવાની કે જ્યાં આ પ્રકારની જે બાળકને પ્રોબ્લેમ છે એની સારવાર શક્ય છે. એટલે હવે આધુનિક ટેકનોલોજી એમાં પણ ખૂબ આપણને મદદરૂપ છે. ચોક્કસથી દર્શક મિત્રો, આજના આ પોઝિટિવ વિચાર સાથે, હપ્તકના પોઝિટિવ વિચાર સાથે આપણે જાણ્યું કે ગર્ભ સંસ્કારથી લઈ અને જે પ્રેગ્નન્સી સુધી, માતાના ગર્ભ ધારણ કર્યા પછી 9 મહિનાના સમયગાળા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સ્ત્રી છે તેની વિચાર શક્તિ કેવી હોય છે, સ્ત્રી છે તેને અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ હોય છે કે તેને સ્મોકિંગના પ્રોબ્લેમ, ડ્રિંક્સના પ્રોબ્લેમ, એવા ઘણા બધા આવી બેદરકારીથી ધ્યાન રાખવું જોઈએ. એ ચોક્કસ અરુણભાઈ વિશેષ માર્ગદર્શન હપ્તકના લોકોને પણ તમે આપો. જોઈને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક એક સરસ મજાની વાત, એક અફાટ કુદરતી સૌંદર્યની વાત કે સાવ ચોખા જેવડું એ બંધારણ હોય અને પછી હાથમાં બાળક બેસી જાય. ક્યારેક સોનોગ્રાફીમાં જોજો, એ કુદરતની એક અફાટ કહી શકાય, એથી વિશેષ સર્જન કે કંઈ હોય જ ન શકે. તો આજે દર્શનાબેન સાથે વાત કરી, સાથે સાથે ગાયત્રી પરિવારના બહેનો સાથે ગર્ભ સંસ્કારની વાત કરી. હપ્તકના સકારાત્મક કાર્યક્રમનો આ જ અમારો હેતુ છે. આજે જિજ્ઞેશ અને અમે બંને જણાએ જે મહેનત કરી અને સુંદર મજાનો આપના માટે કાર્યક્રમ બનાવ્યો છે, એ ક્યાંક ને ક્યાંક તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અન્યને કહેજો. કારણ કે ઘણીવાર સામાન્ય જ્ઞાનની વાત છે ને, એ અન્યને ખબર નથી હોતી અને હપ્તકનો જ આ જ પ્રયાસ હોય છે. એટલા માટે જ એક પોઝિટિવ થિંકિંગ સાથે મારી, તમારી અને આપણા સૌની વાત છે એ તમે અન્યને પહોંચાડો, એ સૌથી જરૂરી છે. જિજ્ઞેશ અને અરુણ દવે સાથે ફરી આવા જ એક વિષય સાથે, ફરી એક જ્ઞાનસભર, માહિતીસભર, મનોરંજનસભર, તમામે તમામ પ્રકારની આપને એક શ્રેષ્ઠ માહિતી ઉપલબ્ધ થાય એવા પ્રયાસ સાથે ફરી આવા જ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને બંને મિત્રોને રજા આપશો. ચાલો, આવજો.